Hello everyone, good morning. So our today's topic is amended Mayer of pathway, means કે કાર્બોહાઈડ્રેટ કેટાબોલિઝમ. હવે કાર્બોહાઈડ્રેટ કેટાબોલિઝમમાં છે એ પાથવે છે, ગ્લાયકોલિસિસ પાથવે છે, આપણે ભણવાનો છે. મેં તમને આગલા લેક્ચરમાં કીધું હતું કે આપણે પહેલાં હેટ્રોટ્રોફિક મોડ ઓફ મેટાબોલિઝમના એનું ઇન્ટ્રોડક્શન બધું જોયું હતું. તો એમાં ગ્લાયકોલિસિસ પાથવે છે, ફર્સ્ટ પાથવે ગ્લાયકોલિસિસનો છે, એ આપણે જોવાનો છે અને એક્ઝામ માટે છે, આઈએમપી છે. સો કાર્બોહાઈડ્રેટ કેટાબોલિઝમ કાર્બોહાઈડ્રેટ કેટાબોલિઝમમાં છે આપણને એમ્બેન્ડેડ. હવે ગ્લાયકોલિસિસ પાથવેને આપણે બીજા એક નામથી ઓળખી શકીએ, EMP પાથવે, એમ્બેન્ડેડ મેયર ઓફ પાથવે. બેન્ડેન મેયર ઓફ પાથવે. આપણે EMP પાથવે પણ આને કહી શકીએ, આનું શોર્ટ નામ છે EMP પાથવે પણ કહી શકીએ અને આને ગ્લાયકોલિસિસ પાથવે પણ કહી શકીએ. બરાબર. સો એક્ઝામમાં પૂછાય, ગ્લાયકોલિસિસ પાથવે પૂછી શકે, ગ્લાયકોલિસિસનો પાથવે પૂછી શકે, યા EMP પાથવે એવું કરીને પૂછી શકે, યા એબેન્ડેન મેયર ઓફ પાથવે. આવી રીતે ત્રણ રીતે છે તમને ક્વેશ્ચન પૂછી શકે ગ્લાયકોલિસિસ પાથવે. The embedded layer of pathway occurs in the cytoplasmic matrix of prokaryotic and eukaryotic. હવે જે આ EMP પાથવે છે, ફર્સ્ટ ઓફ ઓલ તો ગ્લાયકોલિસિસ પાથવેમાં શું જોવા મળે છે, તો કે ગ્લુકોઝનું છે એના 10 સ્ટેપમાં આખો પાથવે જોવા મળે છે આપણને ગ્લાયકોલિસિસનો. હવે એમાં 10 સ્ટેપ થ્રુ પાથવે આખો થાય છે. એ પાથવેમાં ફર્સ્ટ સ્ટેપમાં છે ફોસ્ફોરાઇલેશન આપણને જોવા મળે છે. ફોસ્ફોરાઇલેશન મીન્સ શું, તો કે ફોસ્ફેટ છે એ શું થશે, આ ગ્લાયકોલિસિસ ગ્લુકોઝ છે એમાં 6 કાર્બન હોય, તો ગ્લુકોઝના 6 કાર્બન સાથે છે એ શું સાથે ફોસ્ફેટ છે PO4 એ એની સાથે એડ થશે અને ફોસ્ફોરાઇલેશન થશે. એ આપણને સ્ટેપ 1માં જોવા મળશે. જે આપણે પહેલાં થિયરી છે એની જોઈ લઈએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે EMP પાથવે અકર્સ ઇન ધ સાયટોપ્લાઝમિક મેટ્રિક્સ ઓફ પ્રોકેરિયોટિક એન્ડ યુકેરિયોટિક. હવે જે આ ગ્લાયકોલિસિસ પાથવે છે એ શેમાં જોવા મળે છે, તો કે પ્રોકેરિયોટિક એન્ડ યુકેરિયોટિક સેલમાં છે આ આખો પાથવે થાય છે. બરાબર. સો ફર્સ્ટ સ્ટેપ ઇઝ EMP pathway. EMP occurs in the cytoplasmic matrix of prokaryotes and eukaryotes. Okay, the next step, the pathway as a whole may be divided in two parts. કે 2 પાર્ટમાં છે આખો પાથવેને ડિવાઈડ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ પાર્ટમાં શું છે એને આપણે કહીશું પ્રિપેરેટરી ફેઝ અને બીજો ફેઝ છે એ પે ઓફ ફેઝ. બરાબર. ફર્સ્ટમાં ફોસ્ફોરાઇલેશન થશે ગ્લુકોઝનું એન્ડ સેકન્ડમાં પે ઓફ ફેઝમાં શું જોવા મળશે, તો કે ઓક્સિડેટિવ કન્વર્ઝન ઓફ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ટુ પાયરુવેટ. કે લાસ્ટમાં જે પ્રોડક્ટ મળે છે એ શું મળે છે, પાયરુવેટની. બરાબર. સો આપણે એનું નેક્સ્ટ પોઈન્ટ ઇઝ ધ pathway as a whole may be divided in two parts. The pathway may be divided in two parts. Okay, in the initial 6 carbon stage. કે ફર્સ્ટ સ્ટેપમાં ઇનિશિયલ સ્ટેજમાં શું જોવા મળે છે, મતલબ ઇનિશિયલ સ્ટેજ એટલે સ્ટાર્ટિંગ જે પોઈન્ટ હોય, સ્ટાર્ટિંગ સ્ટેપ હોય. ફર્સ્ટ સ્ટેપમાં આપણને શું જોવા મળે છે, તો કે 6 કાર્બન સ્ટેજીસ ગ્લુકોઝ ઇઝ ફોસ્ફોરાઇલેટેડ. મેં તમને આગળ કીધું કે 10 સ્ટેપમાં છે, 10 સ્ટેપમાં આખી ગ્લાયકોલિસિસ પાથવેની પ્રોસેસ જોવા મળે છે. એમાં ફર્સ્ટ સ્ટેપમાં છે એ શું જોવા મળે છે, તો કે 6 કાર્બનનો ગ્લુકોઝ હોય છે એની સાથે એનું ફોસ્ફોરાઇલેશન થાય છે. ગ્લુકોઝ ઇઝ ફોસ્ફોરાઇલેટેડ. ફોસ્ફોરાઇલેશનમાં શું થશે, તો કે ગ્લુકોઝના 6 કાર્બન સાથે ફોસ્ફેટ છે મોલ એ એડ થશે. બરાબર. સો ઇન ધ ફર્સ્ટ સ્ટેપ
first stage, six carbon stage. Glucose is phosphorylated and converted to fructose 1,6 biphosphate. એન્ડ પહેલાં શું થશે તો કે ગ્લુકોઝમાંથી જ્યારે ફોસ્ફોરાઇલેશન થશે ગ્લુકોઝનું ત્યારે ગ્લુકોઝ છે એ ગ્લુકોઝ ફ્રુક્ટોઝ છે એ 1,6 બાયફોસ્ફેટમાં એનું કન્વર્જેશન થશે. પણ એની પહેલાં છે આખો પાથવે આપણે જોશું ત્યારે ખબર પડશે કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ એન્ડ લાસ્ટમાં ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાં કન્વર્જેશન થાય છે. એટલે and other sugars are into the pathway by conversion to glucose 6 phosphate or fructose 6 phosphate is used. This preliminary stage does not yield energy. In fact, 2 ATP molecules are expended for each ગ્લુકોઝ કે ગ્લુકોઝ છે રે ગ્લુકોઝમાં ફોસ્ફોરાઇલેશન છે એ થશે ત્યાર પછી ગ્લુકોઝમાંથી ફર્સ્ટ સ્ટેજમાં શું થાય છે ફર્સ્ટ 5 સ્ટેજમાં કે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બને છે ગ્લુકોઝ ટુ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ બનશે ત્યાં સુધીમાં 2 એટીપી છે એ કન્વર્ટ કરશે એનું કન્વર્જેશન કરશે મતલબ કે 2 એટીપી યુટિલાઇઝ કરે છે અને એટીપીમાંથી એડીપી બની જાય છે બરાબર. સો ધીઝ preliminary stage does not yield energy. In fact, 2 ATP molecule are expanded for each glucose. Then these initial steps prime by adding phosphate to each end of the sugar કે સુગરના એન્ડ સુધી છે એ શું થાય છે એના ફોસ્ફેટ છે એની સાથે એડ રહે છે એડિંગ ફોસ્ફેટ. તો ફોસ્ફેટ વિલ સૂન બી યુઝ ટુ મેક એટીપી. હવે જે આ ફોસ્ફેટ છે એનો યુઝ શેના માટે થાય છે તો કે એટીપી બનાવવા માટે. સો ધ ફોસ્ફેટ will be used to make ATP. કે ફોસ્ફેટનો યુઝ આપણે ક્યાં કરીએ છીએ તો કે એટીપી બનાવવા માટે. Then the 3 carbon energy converting phase begins when the enzyme fructose 1,6 biphosphate aldolase catalyze the cleavage. મતલબ કે ક્લીવ થાય છે aldolase catalyze and of fructose 1,6 biphosphate into 2 halves each with a phosphate group. And one of the product dihydroxy acetone phosphate is immediately converted to glyceraldehyde 3 phosphate. કે લાસ્ટમાં જે ફર્સ્ટ સ્ટેજમાં છે આપણને પ્રોડક્ટ જે જોવા મળે છે એ શું મળશે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ છે એ જોવા મળે છે. સો વન ઓફ ધ પ્રોડક્ટ dihydroxy acetone phosphate is immediately છે એ કન્વર્ટ થઈ જાય છે ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં. કન્વર્ટ્સ ટુ glyceraldehyde 3 phosphate.
Okay, then these yield 2 molecule of glyceraldehyde 3-phosphate which are then converted to pyruvate. હવે શું થશે કે આ 5 સ્ટેપની પ્રોસેસ છે આપણને પહેલાં જોવા મળે છે કે એમાં શું થાય છે કે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ મળે છે. હવે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ પછી છે એ 5 સ્ટેપ જોવા મળશે. એ 5 સ્ટેપમાં ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટમાંથી લાસ્ટમાં આપણને પ્રોડક્ટ છે એ પાયરુવેટ જોવા મળશે. સો ધ yield is 2 molecules of glyceraldehyde (3-phosphate) which are then convert to pyruvate in a 5-step પ્રોસેસ. બરાબર, 5 સ્ટેપ પ્રોસેસમાં શું જોવા મળશે તો કે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટમાંથી પાયરુવેટમાં કન્વર્જેશન થશે. Then because dihydroxyacetone phosphate can be easily changed to glyceraldehyde 3-phosphate, both halves of fructose 1,6-biphosphate are used in the 3-carbon phase. And first glyceraldehyde 3-phosphate is oxidized with NAD as the electron acceptor, and phosphate is simultaneously incorporated to give a high energy molecule called 1,3-biphosphoglycerate. કે ફર્સ્ટ ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટ છે એનું શું થશે, ઓક્સિડેશન થશે, ઓક્સિડાઇઝ થશે કોની સાથે, NAD સાથે, એન્ડ એઝ ધ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર. ફર્સ્ટ glyceraldehyde 3-phosphate is oxidized with NAD plus and as the electron acceptor. Okay, and phosphate is simultaneously incorporated to give a high energy molecule and is called 1,3-biphosphoglycerate. And the high energy phosphate on carbon 1 is subsequently donated to ADP to produce ATP. કે એડીપીને ડોનેટ કરશે અને એટીપીનું પ્રોડક્શન એટીપી છે એ પ્રોડ્યુસ થશે. બરાબર, જે આપણને આગળના સ્ટેપમાં પહેલાં 5 સ્ટેપ નહીં પણ નેક્સ્ટ જે 5 સ્ટેજ છે ગ્લિસરાલ્ડિહાઇડ 3-ફોસ્ફેટમાંથી પાયરુવેટ બને છે ત્યારે શું થતું હશે તો કે એડીપી છે એ ડોનેટ કરશે અને એડીપી છે એ એટીપીનું પ્રોડક્શન એટીપી પ્રોડ્યુસ કરતા હશે. બરાબર, સો ધીસ સિન્થેસિસ ઓફ એટીપી ઇઝ કોલ્ડ સબસ્ટ્રેટ લેવલ ફોસ્ફોરાયલેશન. Okay, so the high energy phosphate on carbon 1 is subsequently donated to ADP to ATP produce. Okay, then this synthesis of ATP is called substrate. This synthesis of ATP, હવે જે આ એટીપીનું સિન્થેસિસ થશે એને શું કહેશું, is called substrate level phosphorylation. Substrate level phosphorylation. Okay, because ADP phosphorylation is coupled with the exergonic breakdown of a high energy bond.
and a somewhat similar process generate a second ATP by substrate level phosphorylation કે substrate level phosphorylation દ્વારા શું થશે તો કે second ATP છે એ જનરેટ થશે એની કોઈ સિમિલર પ્રોસેસ થ્રુ, બરાબર. એન્ડ ધ ફોસ્ફેટ ગ્રુપ ઓન 3-phosphoglycerate shifts to carbon 2 and 2-phosphoglycerate is dehydrated to form a second high energy molecule phosphoenol pyruvate. ઓકે, સો નેક્સ્ટ આપણે જોઈએ કે સિમિલર પ્રોસેસ generates a second ATP by substrate level phosphorylation. And the phosphorylation group on 3-phosphoglycerate shifts to carbon 2. 3-phosphoglycerates shifts to carbon 2 and 2-phosphoglycerate is dehydrated to form a second high energy molecule phosphoenol pyruvate. कि શું થશે કે 2-phosphoglycerate is dehydrated to form a second high energy molecule phosphoenol pyruvate. This molecule donates its phosphate to ADP forming a second ATP and pyruvate, the final product of the pathway. की pathway ની final product છે આપણને શું જોવા મળે છે pyruvate. And thus the catabolism of glucose to pyruvate in glycolysis can be represented by the following simple equation. कि एक इक्वेशन थ्रू છે આપણને આખી ગ્લાયકોલિસિસ પ્રોસેસ છે એ રિપ્રેઝન્ટ કરી છે. સો એ ઇક્વેશન આપણે જોઈએ કે ગ્લુકોઝ પ્લસ 2 ADPનો યુઝ થતો હશે, ધેન પ્લસ 2 ફોસ્ફેટ એન્ડ પ્લસ 2 NAD અને આપણને બાય પ્રોડક્ટ શું જોવા મળતી હશે 2 પાયરુવેટ પ્લસ 2 ATP પ્લસ 2 NADH પ્લસ ને પ્લસ 2 મોલ ઓફ હાઇડ્રોજન. ઓકે, સો આ છે આખી એક રિએક્શન થ્રુ છે આપણે રિએક્શન છે એ રિપ્રેઝન્ટ કરી છે ગ્લાયકોલિસિસ પાથવેની કે સિમ્પલ ઇક્વેશન થ્રુ છે કીધું છે કે એમાં ગ્લુકોઝ પ્લસ ADP પ્લસ ફોસ્ફેટ પ્લસ 2 NAD 2 મોલ ADPના 2 ફોસ્ફેટ એન્ડ 2 મોલ NADના આ બધાનો યુઝ થઈ અને શું આપણને લાસ્ટ પ્રોડક્ટ મળે છે કે 2 પાયરુવેટ પ્લસ 2 ATP પ્લસ 2 NADH પ્લસ 2 AH આખો આપણે H મીન્સ કે હાઇડ્રોજન આખો આપણે આ ગ્લાયકોલિસિસનો પાથવે જોશું પછી આપણને છે એ ખબર પડશે આ બધા વિશે. તો ફર્સ્ટ ઓફ ઓલ હવે તો પાથવે જોઈએ તો પાથવેમાં છે એ 10 સ્ટેપ જે જોવા મળે છે એ બધા 10 સ્ટેપમાં છે એ 10 એન્ઝાઇમ છે એ યુઝ થતા હશે, બરાબર. એ એન્ઝાઇમના નામ આપણે યાદ રાખવાના છે, કેટલા ATP જોઈએ છે, કેટલા ADP જનરેટ થાય છે, ATPમાંથી ADP કઈ રીતે બને છે, તો આ બધું છે આપણે આખા પાથવેમાં જોશું, બરાબર. સો ગ્લાયકોલિસિસ પાથવેમાં હવે આપણે સ્ટાર્ટ કરીએ તો ફર્સ્ટ સ્ટેપ ફર્સ્ટ કોઈ સુગર ગ્લુકોઝ સુગર લેશું. એમાં આપણે મેં તમને પહેલાં કીધું કે પહેલો 2 ફેઝમાં જોવા મળે છે પ્રિપેટરી ફેઝ એન્ડ પેઓફ ફેઝ. પ્રિપેટરી ફેઝમાં શું જોવા મળશે
કે ફોસ્ફોરાઇલેશન ઓફ ગ્લુકોઝ એન્ડ ઇટ્સ કન્વર્જેશન ટુ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. બરાબર. સો હું અહીંયા લખું કે preparatory phase ઇન ધીઝ ફર્સ્ટ ઓફ ઓલ ગ્લુકોઝ છે એનું શું જોવા મળતું હશે તો કે ફોસ્ફોરાઇલેશન થતું હશે. ફોસ્ફોરાઇલેશન ઓફ ગ્લુકોઝનું ફોસ્ફોરાઇલેશન થશે અને એ કન્વર્જેશન થશે ટુ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટમાં. સો ફોસ્ફોરાઇલેશન ઓફ glucose and its conversion to glyceraldehyde 3 ફોસ્ફેટ. ઓકે. હવે જે આખો પાથવે છે ગ્લાયકોલિસિસનો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ગ્લુકોઝમાંથી જે પાયરુવેટ, ગ્લુકોઝમાંથી પહેલા ફેઝમાં પ્રીપેટરી ફેઝમાં આપણને શું જોવા મળે કે ફોસ્ફોરાઇલેશન થાય છે એનું, ફોસ્ફોરાઇલેશન ઓફ ગ્લુકોઝ એન્ડ ઇટ્સ કન્વર્જન્શન ટુ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ. એન્ડ નેક્સ્ટ 5 સ્ટેપમાં પે ઓફ ફેઝ કહેશું એને આપણે. એમાં શું જોવા મળે છે ઓક્સિડેટિવ કન્વર્જેશન ઓફ ગ્લિસરાલ્ડિહાઇડ 3 ફોસ્ફેટ ટુ પાયરુવેટ. લાસ્ટ જે એન્ડ પ્રોડક્ટ આપણને ફાઇનલ સ્ટેજમાં શું જોવા મળે છે, ફાઇનલ પ્રોડક્ટ મળે છે પાયરુવેટ. બરાબર. સો એ આખો પાથવે છે આપણે ગ્લાયકોલિસિસનો નેક્સ્ટ લેક્ચરમાં જોશું. બરાબર. થેન્ક યુ.